સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને ચતુર્થ વિલાસ તેમજ શ્રી દામોદરજી શ્રી દાઉજી મહારાજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે દુહેરા મનોરથ છે. આપણે તેની ભાવના જોઈશું અને શ્રી દામોદરજી દાઉજી મહારાજનો સંક્ષિપ્ત પરિચય પણ મેળવીશું અને સાથે સાથે અધરામૃત અને જૂઠણનું સ્વરૂપ શું છે, એટલે કે અધરામૃત અને જૂઠણ વચ્ચે શું તફાવત છે તે પણ સમજીશું અને સાથે સાથે અદ્ભુતરાયજીનો પ્રસંગ પણ જોઈશું કે જે ઠાકોરજી શ્રી ગુસાઈજીએ વાલુકામાંથી સિદ્ધ કર્યા હતા. તે પણ આપણે આજે જોઈશું કે જેનું સંકલન મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી કરેલું છે. તો ચાલો શરૂ કરીએ શ્રી દામોદરજી દાઉજી મહારાજ શ્રીનો ઉત્સવ. આશ્વિન શુક્લ ચોથ चंद्रभागाजी की सेवा, परासोली लीला, दोहरा मनोरथ, तिलकायत श्री दाऊजी महाराज को उत्सव, मलका चौथ, वस्त्र केसरी घेरदार, ठाडे वस्त्र श्वेत, दुहेरा किनारी रुपहरी के वस्त्र, पाक सादा लुमकी किलंगी, पन्ना मोती को छोटो श्रृंगार, पन्ना को दाऊजी महाराज को, हार बड़े पन्ना को कंठा पिछवाई चित्रांकी, दही दूध उछलतो दधी कादो पलना झूलते, छठी पूजन होती भई दिन भर सादी सेवा दुहेरी, बीड़ा माला झारी, भोग पाटिया हेला पड़े सुग्वाल, समरू वस्तु दुहेरा दिन भर झांझन की बधाई, दुहेरा माला नौबत की बधाई बैठे एक दिन में ही सामग्री दुहेरी जलेबी मोहन थाल, उत्सव के दिन दुहेरा कीर्तन क्रम दिन भर झांझ बजे. महात्म्य प्रातः समय उठ करिए श्री लक्ष्मण सुतगान, जय जय श्री वल्लभ प्रभु श्री विठलेश साथे, जगाईवे में यह भयो पाछलो प्रहर, जागो मेरे लाल जगत उजियो रे, कलेऊ को पद आछो नीको लोनो, मुख भो रही दिखाइए छगन मगन प्यारे लाल, कीजिए कलेवा मंगला सन्मुख, बहुरी कृष्ण गोकुल पुनि प्रकटे, श्री विठलनाथ हमारे चहुयुग वेद वचन प्रतिपार्यो, श्रृंगार होते में राजभोग आते में, देव गंधार बिलावल की विठलनाथ जी की बधाई गवे, श्रृंगार सन्मुख प्रकट भये तैलंग कुलदीप, सुखद स्वरूप श्री विठलेश्वराय, राजभोग सन्मुख सदा व्रज ही में करत विहार, जयति रुक्मणीनाथ पद्मावती, भोग में माताजी लाडोती जूनी, व्रज में श्री विठलेश बिराजे, आरती लक्ष्मण वर ब्रह्मधाम, गए पाप ताप दूर, दरस परस चरण शयन, आज धन भाग हमारे, परम कृपालु श्री वल्लभ नंदन, करत कृपा निज हस्त दे माथे. હવે આપણે શ્રી દાઉજી મહારાજનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ તે પહેલા આપણે અધરામૃત વિશે સમજી લઈએ. અધરામૃત એ સૌથી મધુર છે. શ્રી વલ્લભકુલના બાળકો ભોજન કરી રહે ત્યારે સૌ વૈષ્ણવો કહે કે અમારા માટે અધરામૃત રાખજો. તો સાચા અર્થમાં અધરામૃત કોને કહેવાય? અધરામૃત આપણને પ્રાપ્ત થયું. જો આપણે અધરામૃતનું સ્વરૂપ જાણીએ તો ચરવિત તાંબુલ એ અધરામૃત કહેવાય, બાકી બધું જૂઠણ કહેવાય. આમ અધરામૃત અને જૂઠણ બંને અલગ છે અને બંનેની સિદ્ધિ પણ અલગ છે, જેનું પ્રમાણ આપણને 84,252 મળી આવે છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવે છે.
તે પ્રસંગમાં આપણને જાણવા મળશે કે આપશ્રીને વહાલા વૈષ્ણવ કો જૂઠની કી પાત્રી ધરી. ક્યારે એવું નથી કહ્યું કે આપશ્રીને વાલા વૈષ્ણવ કો અધરામૃત કી પાત્રી ધરી, કારણ કે ચરવિત તાંબુલ એ જ અધરામૃત છે. હવે કહે છે કે જૂઠણ લેવાથી શું થાય અને અધરામૃત લેવાથી શું થાય? અધરામૃતનું સ્વરૂપ જેને પ્રાપ્ત થયું હોય તે પ્રથમ તો સ્નેહી બની જાય, સદાય ભગવદ રસમાં તે છકેલા જ રહે અને અહર્નિશ પ્રિયતમની રસલીલાના ગુણ ગાયા કરે. તેનો સ્વભાવ સુંદર, સરળ અને દીનતાવાળો બની જાય છે. સ્વરૂપાસક્તિ થાય અને મૃદુભાષી અને કોમળ બની જાય. સ્વરૂપાસક્તિ બધા ઉપર નહીં પણ પોતાના ઉપર બિરાજતા સ્વરૂપ ઉપર જ થઈ જાય. ભાવ તો રહે જ અને અન્ય સ્વરૂપના દર્શન કરે ત્યારે પોતાના સ્વરૂપનું જ ધ્યાન ધરે. જેમ કે એક સાધે સબ સધે, સબ સાધે સબ ડેશ ડેશ ડેશ. આગળ નહીં બોલવાનું. સદાય સત્સંગ કરવાની જ ઈચ્છા થાય. કોઈ રસિક ભગવદીય મળે તો મારા પ્યારાના ગુણગાન ગવાય એવી ઈચ્છા થયા કરે. કેમ કે પોતાના પ્યારાની વાતમાં કેટલો રસ પડતો હોય તે તો અનુભવી બિના અનુભવ કહા જા નહીં. અનુભવ વિના અનુભવી કહા જા નહીં. સ્નાન પાન શ્રી યમુનાજીમાં કરીએ પણ એ તો જાણીએ કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. સ્નેહ માટે તો શ્રી યમુનાજી પધાર્યા છે. આ નેહ કોનો? તો કહે છે કે હરિનાગર સોને માય મેરો હરિનાગર સોને. આ સ્નેહ ફક્ત પ્રભુ માટે છે, સંસાર માટે નથી. આ છે ચરવિત તાંબુલ યાને અધરામૃતની સિદ્ધિ. હવે જૂઠણની સિદ્ધિ વિશે સૂક્ષ્મ રીતે સમજીએ. જૂઠણ લેવાથી દ્રષ્ટિનો દોષ નિવૃત્ત થાય છે. કેમ કે જ્યાં સુધી દ્રષ્ટિમાં દોષ હોય ત્યાં સુધી પ્રભુના દર્શન થતા નથી. પછી ભલે ગુરુ પાસે જાય, મંદિરમાં જાય કે ભગવદીય પાસે જાય, પરંતુ જ્યાં સુધી દ્રષ્ટિ દોષવાળી હોય ત્યાં સુધી સ્વરૂપના દર્શન થતા નથી. કેમ કે નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના શીપેરે કહીએ. પરંતુ જ્યારે જૂઠણના સેવનથી દોષ દ્રષ્ટિ દૂર થઈ જાય પછી આપણને પણ નિર્ગુણના દર્શન થાય. ગોપાલદાસજી કહે છે કે સગુણ સ્નેહી શામળાવાલા અહર્નિશ દર્શન આપોજી. આપની સાથે હસે, ખેલે, વાતો કરે એવા દર્શન આપો. મંદિરમાં તો મર્યાદા પુષ્ટિ જ છે. બીજું કે હૃદય નિર્મળ બને. કમળ જેમ કાદવમાં રહીને પણ દૂષિત થતું નથી, તેમ જૂઠણ લેવાથી સંસારરૂપી કાદવ નિર્મળ હૃદયને સ્પર્શ કરી શકતો નથી. હૃદયમાંથી ક્રોધ, મોહ, લોભ જેવા દૂષણો નિવૃત્ત થાય છે અને હૃદય નિર્મળ અને દ્રઢ બને છે. તેથી અન્યાશ્રય જાય. આમ જૂઠણ અધરામૃતની સિદ્ધિને પાત્ર બનાવે છે. આમ જૂઠણથી પાત્રતા અને અધરામૃતની પ્રાપ્તિથી પ્રભુમાં પ્રેમ થાય છે. હવે આપણે ફક્ત જેને જેને અધરામૃત પ્રાપ્ત થયું છે એટલે કે ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું છે તે વાર્તાના નામ જોઈ લઈએ, એટલે તે વૈષ્ણવોના નામ જાણી લઈએ. કારણ કે એક વખત એક વૈષ્ણવે મને કહ્યું હતું કે ગુસાઈજી દ્વારા ક્યાં વૈષ્ણવને ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું છે તે જો તમને ખબર હોય તો કહેજો. પછી મેં અને મારી દીકરીએ પુસ્તકમાં બધી જગ્યાએ ગોત્યું કે ચરવિત તાંબુલનો પ્રસંગ ક્યાં વૈષ્ણવોની વાર્તામાં આવે છે. અને પછી અમે એ વૈષ્ણવને કહ્યું હતું અને ત્યારબાદ અમને આ પ્રાપ્ત થયું હતું કાલીન બેટીજીના વચનામૃતમાં. તો આપણે એ વાર્તાના નામ જોઈ લઈએ. 252 વૈષ્ણવ વાર્તા 11મી ગોપાલદાસ રૂપપુરાના, એટલે જેને વલ્લભાખ્યાનની રચના કરી છે એ, એટલે એના હૃદયમાં બિરાજીને શ્રી ગુસાઈજીએ જ આ રચના કરેલી છે. એટલે આ ચરવિત તાંબુલનો પ્રભાવ છે. અમે ગુસાઈજીના અધરામૃતનો પ્રભાવ એવો વિડીયો પહેલાં મૂકેલો છે,
મને યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપને આપી દઈશ અને સાથે સાથે કોમ્યુનિટી પોસ્ટમાં પણ આપી દઈશ. બીજી વૈષ્ણવ વાર્તા છે 252 વૈષ્ણવ વાર્તા 33મી ગોવિંદાસ ખવાસ. આ ગોવિંદાસ ખવાસને પણ શ્રી ગુસાઈજીનું ચરિત તાંબૂલ પ્રાપ્ત થયું હતું અને એના પ્રભાવે એમણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદ પણ રચ્યા છે. પ્રભુ કૃપાથી એ 108 પદ બિરાજે છે. આપણે જ્યારે પણ શ્રી સર્વોત્તમ સ્તોત્રની સંગતિ સચિત્ર કરીશું વાર્તા સંગતિ સાથે, ત્યારે આપણે તે લઈશું. ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 137મી ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના. એટલે આ ઋષિકેશ ક્ષત્રિય એ છે કે જેને અબલક ઘોડો શ્રી ગુસાઈજીને ભેટ ધર્યો હતો અને એમાં પણ સર્વોત્તમનો ઉલ્લેખ આવે છે. ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 209મી કિશોરીબાઈની વાર્તા. એને પણ શ્રી ગુસાઈજી દ્વારા ચરિત તાંબૂલ પ્રાપ્ત થયું હતું અને એ ચરિત તાંબૂલના પ્રભાવે કિશોરીબાઈને ઠાકોરજીની રાસલીલાના દર્શન પણ થયા હતા. ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 223મી એક શેઠની દીકરી જેણે મદન મોહનજી કર્યા. આ વાર્તા ખૂબ જ સુંદર છે. આ વાર્તામાં એવું આવે છે કે અમે વલ્લભ જે ન કરી શક્યા એ વૈષ્ણવે કરી બતાવ્યું. એટલે આ રીતે વૈષ્ણવનો ઉત્કર્ષ વલ્લભકુલ બતાવે છે. તેનાથી આપણે અહમ કરવાનો નથી, આપણે દીનતા જ રાખવાની છે. એટલે આ શેઠની દીકરી એટલે આપણે ડોશીની વાર્તા જે કહેતા હોઈએ છીએ, એમને મદન મોહનજીમાં જ આસક્તિ હતી. કારણ કે એમણે ગુસાઈજીને પૂછ્યું હતું કે શું ઠાકોરજી આવા જ હોય? તો ગુસાઈજીએ કહ્યું હતું કે આવા જ હોય. એ આખી વાર્તા અત્યારે આપણે નહીં લઈએ, પરંતુ એ વાર્તામાં પણ આવે છે કે ગુસાઈજી દ્વારા ચરિત તાંબૂલ એમને પ્રાપ્ત થયું હતું. એટલે ચરિત તાંબૂલનો શો પ્રભાવ છે એ આપણે સમજી શકીએ એના માટે આપણે આ વાર્તા સંગતિ લીધી છે. અને ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 250મી ચતુર્ભુજદાસજીની વાર્તા. ચતુર્ભુજદાસજીને પણ ચરિત તાંબૂલ પ્રાપ્ત થયું હતું. અને 84 વૈષ્ણવોમાં કુંભદાસજીને પણ ચરિત તાંબૂલ પ્રાપ્ત થયેલું છે. એવું એ વાર્તા આપણે વાંચીએ, ધ્યાનથી વાંચીએ તો તેમાં એનો ઉલ્લેખ આવે છે. હવે આપણે આપણા વિષય ઉપર આવી જઈએ. પહેલા લેવાનું કારણ એ કે જો કોઈ વૈષ્ણવ આખું ચરિત્ર ન સાંભળે તો તે આનાથી વંચિત રહી જાય. એટલે શુદ્ધ ભાવનાથી આ આગળ લીધેલું છે કે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ આખું ન સાંભળે તો આવા પ્રસંગોથી વંચિત રહી જાય. એટલે ચાલો હવે આપણે જોઈએ શ્રી દામોદરજી દાઉજી મહારાજનો સંક્ષિપ્ત પરિચય. धस्यार वारे गिरधर जी के सुपुत्र दाऊजी दामोदर जी जन्म संवत 1853 आज के दिन नाथद्वारा में भयो. उपनयन धस्यार में विक्रम संवत 1859. विवाह प्रथम विक्रम 1861 में तथा दूसरो विवाह नाथद्वारा में श्री गिरधर जी के लीला प्रवेश बाद. विक्रम संवत 1875 प्रथम वहू के लीला प्रवेश बाद. दूसरे वहू के 2 बेटी जी, एक लाल जी गोवर्धन जी, दूसरे श्री लाल जी, तीसरे श्री गोविंद जी गोदाई. पहले वहू के एक लाल जी विक्रम संवत 1871 में. 1881 में इन बेटी जी लाल जी के लीला प्रवेश बाद गिरधर जी की अस्वस्थता में पुनः नाथद्वारा पधार के श्रीनाथ जी को ये दामोदर जी दाऊजी लाए. 1864 और नाथद्वारा शहर में मजबूती हेतु शहरकोट, झरखंडी, बरखंडी तथा संतोष दास जी को कुआं आदि बनवाए. ये संतोष दास जी गिरिराज जी की भावना से चतुरा नागा की भांति रहते. दाऊजी के प्रताप से जल निकस्यो और वो वहां ही रहियो. श्री जी दर्शन देते ऐसी लोकोक्ति है. राम भोला जहाँ संध्या करवे जाए करते, जैसे श्री विठलनाथ जी गोविंद कुंड पे पधारते. राम भोला बनवाए
लाल दरवाजा मथुरा दरवाजा पिता द्वारा नीम लगाई भई गिरधर सागर को उद्धार कियो। आपने तिलकायत पदासीन होवे पर अनेक मनोरथ के साथ नगर की विशेष मजबूत स्थिति बनाई। लाल बाग आप ही ने निर्मित कियो। 1872 में वह समय अधिकारी श्री चतुर्भुज दास जी थे। भंडारी मथुरा दास जी तथा छोटी पाठशाला प्रद्युम्न जी के अध्यापकत्व में लालबाग भी भावनापूर्ण रसपूर्ण बनायो। ज्योतिषी गोपीनाथ जी तथा महाराज श्री के मामा जी कृष्ण भट्ट जी होते आपने विक्रमाब्द 1877 कार्तिक कृष्ण 13 से कार्तिक कृष्ण 13 संवत 1878 तक श्रीनाथ जी श्री नवनीत प्रिया के दुहरा मनोरथ नित्य उत्सव नैमित्तिक उत्सव महोत्सव आदि किए। दादी जी पद्मावती जी की आज्ञा लेकर श्रीनाथ जी की प्रेरणा से 7 स्वरूप पधराए को उपक्रम कियो। प्रथम 4 स्वरूप पधराए बड़े धामधूम से मनोरथ किए। संवत 1878 ज्येष्ठ कृष्ण दूज को या को विशद वर्णन तथा 7 स्वरूपन को विशद वर्णन गन्नू जी द्वारकेश जी गिरिराज जी वारे महाराज ने वार्ता में कियो है, प्रकाशित है। यहाँ संक्षेप वर्णन कियो है। 4 स्वरूप कोटा से मथुरेश जी विठलनाथ जी गोकुल से गोकुलनाथ जी श्री नवनीत प्रिया जी बिराजे। यह मनोरथ श्री नवनीत प्रिया जी के चौतरा पे भयो। आपके उत्सव इन दोनों 4 एवं 6 स्वरूपन ने अनूठे भाव रसपूर्ण श्रृंगार भयो। पठानी किनारी के पिछोड़ा पटका तथा फेंटा फेंटा पर कुंडल मोर चंद्रिका वाम भाग किलंगी यह आज को श्रृंगार। मोती हीरो के आभूषण मध्य को श्रृंगार। कवि द्वारा वर्णन। मध्य श्री गिरधारी नुग्र सरणे हयंगवीन प्रियो वामे श्री मथुराधीपो निज रमा श्री विठलेश प्रभु। सव्ये श्री गोकुलनाथ श्री निज रमा संवेष्टितो यह स्वयं एवं स्वरूप चतुष्टय त्रिकमलम संराजते सन्निधि। उत्सव महत्ता रसलीला ज्येष्ठ मास वर्णित है। संवत 1878 वैशाख कृष्ण दशमी को नवनीत पधारे। वहाँ विविध मनोरथ भये। तीनों स्वरूप श्री गोकुलनाथ जी मथुरेश जी विठलेश राय जी कोठारिया होय के पधारे। आप ही ने सर्वप्रथम संप्रदाय में षड ऋतु मनोरथ प्रारंभ कियो। खट ऋतुनी भावना पण खूब ज सुंदर छे। ए पण आपने कम्युनिटी पोस्ट में मળી जशे कारण के एक खट ऋतुनी भावना चतुर्भुज दासजीए लखेली छे श्रीनाथजीनी आज्ञा लईने। भाव भावना आपने ही प्रमाण सहित कीनी। या को उदाहरण अर्थ काशीवारे श्यामा बेटी जी के विवाह में मुकुंदराय जी षड ऋतु करवाए। मुकुंदराय जी की वार्ता प्रकाशित है। श्रावण में विक्रम संवत 1848 3 तिवारी में नवनीत प्रिय को पधराई के जमुना जी के मनोरथ किए। संवत 1878 में 6 स्वरूपोत्सव माक्षर कृष्ण चौथ को कियो। सब स्वरूप अन्नकूट में संग बिराजे। कांकरोली से श्री द्वारकानाथ जी के पधरावे में बड़ो श्रम करना पड़ियो तथा मुकुंदराय जी को बालकृष्ण लाल छठे घर के निधि को मान करी या में मुकुंदराय जी छठे स्थान पधराए। वैसे ही 6 स्वरूपोत्सव कियो गयो। मुकुंदराय जी पधरावे में तथा मनोरथ में उनके जमाई तथा अमुक घर के बालकन ने दाऊजी के मनोरथ को बिगाड़वे में प्रयत्न कियो पर श्री गोवर्धन धर ने दाऊजी की कामना पूर्ण कर मनोरथ बड़े उत्साह से कियो। 6 स्वरूप मथुरेश जी विठलेश राय जी द्वारकानाथ जी गोकुलनाथ जी चंद्रमा जी तथा मदन मोहन जी बालकृष्ण जी के स्थान में मुकुंदराय जी पधराए तथा छठे घर मानवे के हेतु श्री बनारस वाले गिरधर जी सो दाऊजी महाराज ने गोपाल मंत्र दीक्षा लेनी। गुरु भेंट में
ये मुकुंदराय जी पधराए छठो घर मान्यो। आपने विक्रम संवत 1881 में जगदीश यात्रा करी तथा गया पधारे संवत 1881 फाल्गुन कृष्ण अमावस को आपने लीला प्रवेश कीनो। वह समय एकमात्र बहुजी लक्ष्मीजी बहुजी दूसरे हते। आपके लीला प्रवेश बाद 2 वर्ष बहुजी ने सारे श्रीनाथ जी की सेवा तिलकायतवत करी। बाद विक्रम संवत 1884 अषाढ़ शुक्ल छठ कसुंबा छठ को विठलनाथ जी के घर के कृष्णराय जी यानी गोविंद जी को गोद लिए और गादी उत्सव कियो। आपके चरित्र आपके उत्सव में लिखेंगे। 6 स्वरूपोत्सव तथा 12 महीना तक दुहरा मनोरथ, इनके बीच 4 स्वरूपोत्सव, 3 तिबारी उत्सव तथा अनेक उत्सव की जड़ीन में अलका बिजली की चमक की भांति आपने जीवन में थाती जमाई। तासो नागरिक भाषा में अलका चौथ कही गई। आप 6 स्वरूपोत्सव संपन्न कर जब विदा करवे लगे तब दादी जी श्री पद्मावती जी सो आप आज्ञा किए। श्री जी की दहली में दंडवत करते भये कि दादी जी मुझो कछु सेवा न बने, अतः मेरो चित्त बहुत दुखी है। दादी जी ने कही, बाबा आपने प्रभु के बहुत लाड लड़ाए, परंतु दाऊजी की अश्रुधारा बंद न भई। प्रभु वियोग एवं सेवा विषयक विचारन सो वही समय दादी जी पद्मावती जी ने अपने हाथ की चूड़ी तथा अन्य भूषण बाबा की झोली में डाले और वह समय 77 बालक बहु बेटी वह उत्सव में होते। सबन ने दाऊजी की झोली में आभूषण डालनो शुरू कियो। प्रभु सन्निधि में એટલે કે ઠાકોરજીના સાનિધ્યમાં ધરનસો આए घरनसो आए बहु बेटीन के आभूषणन के भेंट रूप सो अन्नकूट में आयवे वारी पिछवाई आचार्य श्री गोस्वामी तिलकायत दाऊजी की अमिट सेवा प्रभु अंगीकृत करे हैं। विशेष दामोदर जी की वार्ता गन्नू जी द्वारकेश जी गिरिराजवारी में प्रकाशित है। संवत 1995 वसंत राम जी द्वारा प्रकाशित। यह विदित है कि जितने तिलकायत भये उनके पदन में उनकी लीला दर्शन प्रभु सन्निधि में हुए है तथा सेवा सामग्री आदि में मंगला एवं शयन राजभोग के पदन में यह वर्णन मिले। जैसे आज मंगला में 2 पद होए, वे दोनों उनकी कार्यपटुता दिखावे है। बोहरी कृष्ण श्री गोकुल प्रगटे श्री विठल नाथ हमारे। द्वापर वसुधा भार हरियो हरि कलयुग जीव उधारे। तब वसुदेव गृह प्रकट होय के कंसादिक रिपु मारे। अब श्री वल्लभ गृह प्रकट होय के मायावाद निवारे। ऐसो कवि को है जग महिया वर्णे गुण जो तिहारे। माणिक चंद प्रभु जुको शिव खोजत गावत वेद पुकारे। आपको दूसरे भाव को पदिया प्रकार है। चहु युग वेद वचन प्रतिपार्यो। धर्म ग्लानि भई जबहि जब तब तब तुम वपुधार्यो। सतयुग श्वेत वराह रूपधर हिरण्याक्ष ऊर फार्यो। त्रेता राम रूप दशरथ गृह रावण कोल संहार्यो। द्वापर व्रज डूबत ते राख्यो सुरपति पायन पार्यो। कंसादिक दानव सब मारे वसुधा भार उतार्यो। कलयुग अब श्री वल्लभ गृह प्रगटे मायावाद निवार्यो। माणिक चंद प्रभु श्री विठल पुरुषोत्तम रूप निहार्यो। अनेक मनुष्यों को यह कहना है कि या पुष्टि मार्ग में वेद की मर्यादा सो प्रभु सेवा नहीं होए, वेद प्रतिपाद्य मार्ग नहीं है, तो ये या पद में माणिकचंद जी कहे हैं कि चारों युग में वेद प्रतिपादित ही पुष्टि मार्ग है और ये सब लीला तिलकायत दाऊजी दामोदर जी में मिले हैं। सेवा करे हैं वही भगवत वाणी वेद है।
वेद के उद्गम स्थान के 3 में वर्णन मिले हैं। प्रभु के मुख से, ब्रह्मा के मुख से गरुड़ के पंखन सो, अतः भगवद आज्ञा यहाँ प्रधान मानी के सेवा आरंभ करी और चारों युग की लीला एक ही युग में दैवी जीवन को दर्शन कराए। जब जब धर्म में ग्लानि यानी अभाव भई तब तब अवतार लियो। सतयुग में श्वेत द्वारा रूप धरियो, जब हिरण्याक्ष को उद्धार कियो। वहां धर्म की ग्लानि, अनिष्ट, अनर्थ भये तब श्री गोवर्धन धरणधीर को पधराए सेवा क्रम राख्यो और 10 श्री रावण यानी काम, क्रोध, मोह, मद, मत्सरता, राग, द्वेष, ईर्ष्या जो आसुरी जीवन में हती उनको प्रभु सेवा देकर डूबते ब्रज राख्यो, नाथ द्वारा को बचायो। ऐसे गिरधर जी एवं दाऊ जी को वर्णन मानो या पद को प्रातः मंगल में राख्यो। आपने प्रभु सुख सेवा, नगर में प्रजा वत्सलता पे विशेष बल दियो। दशावतार में इन्हें ऋषि स्वरूप माने दुहेरा मनोरथ या भाव से किए। गोसाई जी जब 6 मास विप्रयोग अनुभव कर पधारे तब आपने दुहरो मंडान कियो। संप्रदाय कल्पद्रुम में वर्णित है। श्री गोसाई जी रचित नव विज्ञप्ति पण आपने अमारी चेनल में मળી जशे। खूब ज सुंदर छे। ज्यारे सेवा न बनी शकती होय, प्रभुनो विरह होय त्यारे आपणे आ विज्ञप्ति सांभळीए के बोलीए तो खूब ज दीनता आपणामां आवे छे। ते पण अमारी चेनल में आपने मળી जशे। हवे संप्रदाय कल्पद्रुम में शुं वर्णन छे ते जोईए। श्री गोवर्धन धरण के दर्शन विरह विहाय, किय उत्साह मनोरथ बहु श्री विठ्ठल द्विजराय। बहुर जाय गोपालपुर देव दमन मन पाय, नित्य नेग द्विगुणिता बहु श्री विठ्ठल द्विजराय। श्रीनाथ जी दस्यार पधारे, श्रम भयो, नाथनगर निवासीन को विरह बढ़ियो, या सो द्विगुण मनोरथ किए। दुहेरा मनोरथ या भाव सो आपने कई मनोरथ पूर्ण किए। गोस्वामी तिलकायत श्री दाऊजी महाराज दुहे मनोरथ करता के चमत्कार। गोस्वामी श्री गिरधर लाल जी काकरोली वारे को 12वो वचनामृत। बड़े सो कछु मांगनो नहीं, जो प्रभु तो अंतर्यामी है। घर घर की जानत है, उनसो कछु छिप्यो नहीं। हवे प्रसंग जोईए। एक समय दाऊजी महाराज बड़ौदा परदेश पधारे। आप बैठक में बिराजे होते, संध्या वंदन करते हते। ता समय लल्लो मंगल जी को छोरा बापू भाई आपसो प्रश्न कियो, जो मेरे संतति नहीं सो आप कृपा करी के दीजिए। तब तो आप हंसी के आज्ञा किए, सारे में अपने बेटा न कर सकियो तो को कहाते देऊंगो। ऐसे कही चुप हो गए, कुछ बोले नहीं। सोहरी भक्ति वारे सेठ बेचक भाई ने अपने घर पधराए मनोरथ किए। तब 15 दिन ताई बिराजे। सो एक दिन आप शैया पे पोढ़े होते और दामोदर दास खंभात वारे खवास मुक्की दे रहे हते और कहानी कहत हते। ये कहानी बहुत चतुराई से कहते। सो वा बिरिया वा सो आज्ञा किए, जाओ वा सेठ को बुलाई लाओ। सो अपने घर में प्रसाद महाप्रसाद ले रह्यो हतो। तब वाने हेला पाड़ियो, जो सेठ जी कहाँ हो? तब सेठ बोलियो, जूठन प्रसाद ले रह्यो हूँ। तब प्रसाद ले चुक्यो, हाथ धोई बीड़ा ले तुरंत हेलावारे के संग पहुंचियो। तब वाह खवास ने विनती करी, सेठ हाजिर है, तब तो आप आज्ञा करे। सेठ को पास बुलाई के कही, जो तेरे बेटा होइगो और बड़ी सेठानी महालक्ष्मी के होइगो। फिर आपने आज्ञा करी, अन्याश्रय मती करियो। जो अन्याश्रय करोगे तो जाते रहोगे। तब सेठ ने दंडवत करी विनती करी, जो आज्ञा महाराज। सो बड़ेन को कृपा कर वार नहीं लगे, मनवांछित फल दान करे।
શેઠ કે બાલક ભયો પરમ ભગવદીય ભયો. આ રીતે અહીં આ દાઉજી મહારાજનો સંક્ષિપ્ત પરિચય આપેલો છે. હવે આપણે અદ્ભુતરાયજીનો પ્રસંગ પણ જોઈશું. ખૂબ જ સુંદર પ્રસંગ છે. આ 84-252 વૈષ્ણવમાં આ પ્રસંગ આવતો નથી, પરંતુ બળેન કે વચનામૃત હોય, વલ્લભકુલના બાળકોના વચનામૃતમાં આ પ્રસંગ આવે છે. મેં આ પ્રસંગ કાલિંદી પેટીજીના વચનામૃતમાંથી લીધેલો છે. મધુરાષ્ટકમાં આવે છે ચરિતમ મધુરમ, તો પ્રભુના ચરિત્રો મધુર છે. એક વખત શ્રી યમુનાજી યમુના તટ પર બિરાજ્યા હતા. ત્યારે એક વૈષ્ણવે આવીને વિનંતી કરી, પ્રભુ મારા પર સેવા પધરાવી આપો. ત્યારે શ્રી વલ્લભ, મને એમ છે કે શ્રી ગુસાઈજી છે, ત્યારે શ્રી ગુસાઈજી વાલુકાથી રમત રમી રહ્યા હતા. તેમાં કોઈ સ્વરૂપ સિદ્ધ થઈ ગયું. પેલા વૈષ્ણવની વિનંતીથી તે સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુએ તે વૈષ્ણવને માથે પધરાવી આપ્યું. વ્રજરાજનું સ્વરૂપ હોવાથી વલ્લભે કહ્યું કે તિહારે પ્રભુ કો નામ શ્રી અદ્ભુત રાયજી. આ વૈષ્ણવ ખૂબ જ સાવધાનીથી સેવા કરે, પણ સ્નાન કરાવે નહીં, કેમ કે પ્રભુનું સ્વરૂપ વ્રજરાજનું છે. તેથી જલ દ્વારા સ્નાન કરાવવાથી સ્વરૂપ ઓગળી જશે. તેથી શ્રી અદ્ભુત રાયજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે આપકો સેવક મોકો સ્નાન નહીં કરાવે, તાસુ મોસુ તાપ સહન હોત નહીં. શ્રી મહાપ્રભુજીએ તે વૈષ્ણવને સંદેશો મોકલાવ્યો કે શ્રી ઠાકોરજી કો સ્નાન જરૂર કરાવનો. છતાં પણ વૈષ્ણવ કરાવે નહીં, પણ થાલમાં જલ ભરીને તેમાં જલચર રાખતા. આથી પ્રભુએ જલમાં કૂદકો માર્યો અને જલ વિહાર કરવા લાગ્યા. વૈષ્ણવે જોયું, પણ ફરી તેના મગજમાં આવ્યું કે વ્રજરાજના ઠાકોરજી છે, તેથી ઓગળી જશે. તેથી તેણે શ્રી ઠાકોરજીને ફરી પાછા સિંહાસન પર પધરાવ્યા. શ્રી અદ્ભુતરાયજી વિચારે છે કે આ તો વિચિત્ર બુદ્ધિનો સેવક છે. જલ વિહારના દર્શન કરાવ્યા તોય પાછો સિંહાસન પર પધરાવે છે. શ્રી અદ્ભુતરાયજી શ્રી વલ્લભ પાસે પધારીને કહે છે કે હે શ્રી વલ્લભ, મોકો યહાં સુહાત નહીં. ત્યારે શ્રી વલ્લભે પેલા સેવકને કહ્યું કે તારી સેવા થઈ ગઈ. તે પછી સ્વરૂપને પાછા પધરાવી લેવામાં આવ્યા. ત્યાર પછી શ્રી અદ્ભુતરાયજી યમુના તટ છોડીને ક્યાંય પધાર્યા નથી. એટલે આ સ્વરૂપ ક્યાંક મથુરામાં કે કાંકરોલીમાં બિરાજે છે એવું મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે આપને કહ્યું, કારણ કે ખૂબ જ સુંદર પ્રસંગ છે. મેં ક્યાંક વચનામૃતમાં એવું સાંભળ્યું છે કે ગુસાઈજી વાલુકાથી સિદ્ધ કરી રહ્યા હતા. એટલે વલ્લભ ને વિઠ્ઠલ બંને એક જ છે. એટલે જે હોય તે, પરંતુ પ્રસંગ ખૂબ જ સુંદર છે. એટલે આપણા મનમાં કોઈ શંકા હોય, પરંતુ પ્રભુ આપણી શંકાનું નિવારણ કરે છે. એ હેતુ માટે આપને આ પ્રસંગ કહ્યું. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે હે શ્રી મહાપ્રભુજી, આપ અમારા પર કૃપા કરો, એટલે અમારામાં દ્રઢ આશ્રય આવે, દીનતા આવે. આપની કૃપા સદા અમારા પર વરસાવતા રહો. જય શ્રી કૃષ્ણ.